મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક છે નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ જેનો પાર્ટ 3 છે જેના અંદર આજે મિત્રો આપણે 61 એમસીક્યુ સારી રીતે ભણીશું મિત્રો એના પહેલા હું મિત્રો તમને જરૂરી માહિતી આપી દઉં છું કે આ પાર્ટ 3 સાથે મિત્રો બાળ વિકાસ સંપૂર્ણ તમારો પૂરો થાય છે મિત્રો 16 ટોપિક જે બાળ વિકાસના આપ્યા છે મિત્રો અને 15 ગુણનો તમારી ટેટ 1 ના અંદર પૂછાશે જેના અંદર પાર્ટ 1 પણ અપલોડ કરેલો છે એના અંદર 60 પ્લસ ક્વેશ્ચન છે અને પાર્ટ 2 પણ બાળ વિકાસનો અપલોડ કર્યો છે જેના અંદર 60 પ્લસ ક્વેશ્ચન છે અને પાર્ટ 3 છે મિત્રો આના અંદર પણ 60 પ્લસ ક્વેશ્ચન છે બરોબર જેના અંદર આપણે 6 તરી 18 એટલે 180 ક્વેશ્ચન આપણે બનાવ્યા છે મિત્રો અને 15 ગુણનો તમારો બાળ વિકાસ પૂછાશે મિત્રો એટલે એ વિડીયો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો બરોબર અને આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ જે 15 ગુણનો તમારી પરીક્ષાના અંદર પૂછાશે અને આજનો મિત્રો પાર્ટ 3 છે અને બાળ વિકાસનો સંપૂર્ણ પ્રશ્નોત્તરી અહીંયા પૂરું થાય છે મિત્રો કાલથી આપણે પદ્ધતિશાસ્ત્રના વિડીયો બનાવીશું મિત્રો તો પાર્ટ 3 ના અંદર 61 એમસીક્યુ બાળ વિકાસને આપણે સારી રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાકીય વિકાસ એટલે શું તો વાંચાનો વિકાસ એને કહેવાય બરોબર ભાષાકીય વિકાસ એને શું કહેવાય છે મિત્રો વાંચાનો વિકાસ કહેવાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે એકાદ વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે તો એકાદ વર્ષનું બાળક જે છે મિત્રો એ 2-4 શબ્દો બોલતું હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂંકા વાક્યો બોલવાની ક્ષમતા પ્રાપ્ત કેટલા વર્ષના બાળકો કરે છે તો જો મિત્રો ટૂંકા વાક્યો બોલવાની ક્ષમતા પ્રાપ્ત કેટલા વર્ષના બાળકો કરે છે તો 3 વર્ષના બાળકો કરતા હોય છે તો આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારી પરીક્ષાના અંદર અને આજનો જે વિડીયો છે મિત્રો એના અંદરથી ક્વેશ્ચન 100% આવશે 14 તારીખે તમે એક્ઝામ આપીને આવશો એના પછી તમે આ વિડીયો જે પાર્ટ 1, 2 અને 3 જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે કે બાળ વિકાસના અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે બરોબર હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા વિકાસ ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે તો ભાષા વિકાસ ઉપર અસર કરતા પરિબળો છે મિત્રો કુટુંબ પડોશ સગા સંબંધી શાળા સામાન્ય વૃદ્ધિનો દર અને બુદ્ધિમત્તા અને લિંગ યાદ રાખી લેજો આટલા જે પરિબળો છે મિત્રો એ ભાષા વિકાસ ઉપર અસર કરતા પરિબળો છે બરોબર કુટુંબ પડોશી સંબંધી યાદ રાખજો મિત્રો કુટુંબ પડોશી સંબંધી શાળા પણ અસર કરે છે સામાન્ય બુદ્ધિનો દર હોય મિત્રો તો જ તમને પણ તમારી ભાષાના વિકાસ ઉપર અસર થાય છે બુદ્ધિમત્તા હોય મિત્રો તો પણ તમારે મિત્રો ભાષાના વિકાસ ઉપર અસર થાય અને લિંગના આધારે પણ મિત્રો આ ભાષાના વિકાસ ઉપર અસર થાય છે હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજે ભાષા વિશે શું માનતા હતા તો જીન પિયાજી જે છે મિત્રો એ ભાષા વિશે શું માનતા હતા કે વિચાર ભાષા પહેલા આવે છે અને ભાષા વિકાસની દિશા આપે છે જોઈ લો મિત્રો આ પરીક્ષાના અંદર ડાયરેક્ટ આ સેન્ટેન્સ પૂછાઈ શકે છે કે વિચાર ભાષા પહેલા આવે છે અને ભાષા વિકાસની દિશા આપે છે આ વિધાન કોનું છે તો જીન પિયાજેનું છે મિત્રો બરોબર આવો ક્વેશ્ચન મિત્રો ફેવરીને પૂછી શકે છે હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજી કયા દેશના હતા તો સ્વિસ દેશના હતા બરોબર યાદ રાખી લેજો જીન પિયાજી જે છે મિત્રો એ સ્વિસ દેશના હતા હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજીના મતે બાળક શું છે તો જીન પિયાજીના મતે મિત્રો બાળક છે નાનો વૈજ્ઞાનિક છે શું છે નાનો વૈજ્ઞાનિક હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શું છે તો ભાષા એ શું છે મિત્રો ભાષા એ બૌદ્ધાત્મક વિકાસ અને સમજણની અભિવ્યક્તિનું માત્ર છે બરોબર યાદ રાખી લેજો ભાષા શું છે ભાષા એ બૌદ્ધાત્મક વિકાસ અને સમજણની અભિવ્યક્તિ માત્ર છે હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા એ બાળકના કેવા વિચારોનું પ્રતિબિંબ છે તો ભાષા એ બાળકોનું કેવા વિચારોનું પ્રતિબિંબ છે મિત્રો અહમ કેન્દ્રી અને આવું કોણે કીધું છે મિત્રો જીન પિયાજે કીધેલું છે બરોબર કે ભાષા એ બાળકોનું અહમ કેન્દ્રી વિચારોનું પ્રતિબિંબ છે બરોબર જીન પિયાજે આ વાક્ય કીધેલું છે હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ ભાષા અને વિચારો પરસ્પર સંબંધ છે આ વિધાન કોનું છે આ વિધાન જે છે મિત્રો લેવ વાઇગોત્સ્કીનું છે બરોબર યાદ રાખી લેજો લેવ વાઇગોત્સ્કીનું છે અને લેવ વાઇગોત્સ્કી જે છે મિત્રો એ રશિયન મનોવૈજ્ઞાનિક હતા યાદ રાખી લેજો ડાયરેક્ટ પૂછી શકાય છે હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેવ વાઇગોત્સ્કીએ કેવા સિદ્ધાંતો રજૂ કર્યા તો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંતો મિત્રો આ લેવ વાઇગોત્સ્કીએ સિદ્ધાંતો રજૂ કર્યા બરોબર સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંતો હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઇગોત્સ્કીના મતે જ્ઞાન અને ઉચ્ચારણ માનસિક કાર્યોનો વિકાસ શાના દ્વારા થાય છે તો સામાજિક આંતરક્રિયા દ્વારા થતો હોય છે બરોબર વાઇગોત્સ્કીના મતે મિત્રો જ્ઞાન અને ઉચ્ચારણ માનસિક કાર્યોનો વિકાસ શાના દ્વારા થાય છે તો સામાજિક આંતરક્રિયા દ્વારા થતો હોય છે હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ
સમજીએ કે ભાષાને બૌદ્ધાત્મક વિકાસના કેન્દ્રમાં કોણ મૂકી છે? તો ભાષાને મિત્રો બૌદ્ધાત્મક વિકાસના કેન્દ્રમાં કોણે મૂકી છે? લેવ વાઇગોત્સ્કીએ મૂકેલી છે, બરોબર, લેવ વાઇગોત્સ્કીએ. તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે બાળ વિકાસના અંદર, બરોબર. બાળ વિકાસના આપણે મિત્રો 3 પાર્ટ પાડેલા છે, બરોબર. દરેક પાર્ટના અંદર 60 ઉપર ક્વેશ્ચન છે, એટલે 180 ક્વેશ્ચન છે. અને બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે મિત્રો. 150 ના અંદરથી 150 ગુણના પેપરના અંદરથી 15 ગુણ એટલે બહુ મોટો ભારાંક છે. અને 3 વિડીયો મિત્રો તમે ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, ઘણો બધો ફાયદો અપાવશે. તો આ પાર્ટ 3 ના અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 નો મિત્રો લાસ્ટ એન્ડ સ્ક્રીન ઉપર બંને વિડીયો મૂકી દે મિત્રો, ત્યાંથી તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો, બરોબર. 15 ગુણના અંદર પૂછાશે મિત્રો, બરોબર. એટલે 3 વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી જાય, પછી તમને 14 તારીખે પરીક્ષા આપ્યા પછી અફસોસ ન થવો જોઈએ, બરોબર, કે મેં આ ના વાંચ્યું. એટલે વિડીયોને જરૂરથી જોઈ લેજો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેને અહમ કેન્દ્રી વાણીની સંકલ્પનાને કોણે નકારી? તો જો મિત્રો પિયાજેએ મિત્રો એક સંકલ્પના આપી હતી અહમ કેન્દ્રી વાણીની, બરોબર. એને કોણે નકારી હતી? તો લેવ વાઇગોત્સ્કીએ મિત્રો એને નકારી હતી, બરોબર. કોણે? લેવ વાઇગોત્સ્કી. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ભાષાશાસ્ત્રીએ ભાષાના વિકાસ અંગે એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો? તો આનો જવાબ આવશે મિત્રો નોઆમ ચોમ્સ્કી. યાદ રાખી લેજો, બરોબર. નોઆમ ચોમ્સ્કીએ મિત્રો એ ભાષાશાસ્ત્રી હતા જેમણે ભાષાના વિકાસ અંગે ક્રાંતિકારી વિચાર રજૂ કરેલો છે, બરોબર, નોઆમ ચોમ્સ્કીએ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાર્વત્રિક વ્યાકરણ એવો શબ્દ કોણે આપ્યો? તો જો મિત્રો સાર્વત્રિક વ્યાકરણ એવો શબ્દ કોણે આપેલો છે? તો નોઆમ ચોમ્સ્કીએ આપેલો છે, નોઆમ ચોમ્સ્કી. યાદ રાખજો મિત્રો, આ બધા ક્વેશ્ચન છે ને એ તમારા જે 16 મુદ્દા આપ્યા છે ને બાળ વિકાસના, એ 12 મુદ્દાઓનો સમન્વય છે, બરોબર. મહત્વના જે મને ક્વેશ્ચન લાગ્યા છે મિત્રો એ બધા આ 3 ભાગના અંદર લઈ લીધેલા છે, બરોબર. પ્રશ્ન સમજીએ કે ભાષા શીખવાની ક્ષમતા જન્મજાત છે આવો ખ્યાલ કોણે આપ્યો છે? તો નોઆમ ચોમ્સ્કીએ આપ્યો છે મિત્રો, કે ભાષા શીખવાની ક્ષમતા એ જન્મજાત છે, બરોબર. આ ખ્યાલ કોનો છે? નોઆમ ચોમ્સ્કીનો. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભાષા સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા વિકાસને ઘડે છે આવો ખ્યાલ કોણે આપ્યો? તો જો મિત્રો ભાષા સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા વિકાસને ઘડે છે આવો ખ્યાલ કોણે આપ્યો છે? તો લેવ વાઇગોત્સ્કીએ આપ્યો છે, બરોબર, લેવ વાઇગોત્સ્કીએ. યાદ રાખજો મિત્રો, આ બધા પ્રશ્નો છે ને તમારી 14 તારીખની એક્ઝામ તમે આપશો ને ત્યારે તમને ખબર પડશે કે આવા ક્વેશ્ચન કઈ રીતે આવ્યા. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા બૌદ્ધાત્મક વિકાસ વિચારને પ્રાધાન્ય આપે છે આ ખ્યાલ કોણે આપ્યો? તો જો મિત્રો જીન પિયાજે મિત્રો આ ખ્યાલ આપેલો છે કે ભાષા બૌદ્ધાત્મક વિકાસ વિચારને પ્રાધાન્ય આપે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા સંપાદન ઉપકરણની સંકલ્પના કોણે આપી? તો ભાષા સંપાદન ઉપકરણની સંકલ્પના કોણે આપી છે? નોઆમ ચોમ્સ્કીએ આપી છે, બરોબર, નોઆમ ચોમ્સ્કીએ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લિંગ એ કેવી સંકલ્પના છે? તો લિંગ એ જે છે મિત્રો એ જૈવિક સંકલ્પના છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાતિ એક એવી સંરચના છે જે મિત્રો સામાજિક અને સાંસ્કૃતિક રીતે ઘડાયેલી છે, બરોબર. જાતિ એક એવી સંરચના છે સામાજિક અને સાંસ્કૃતિક સાથે ઘડાયેલી છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાતિગત ભૂમિકાઓનું સામાજિકરણ ક્યારથી શરૂ થઈ જાય છે? તો જો મિત્રો જાતિગત ભૂમિકાઓનું સામાજિકરણ ક્યાંથી શરૂ થઈ જાય છે? બાળપણથી શરૂ થઈ જાય છે મિત્રો. તો જો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગ્યા છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, ઘણો બધો સમય છે, આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, આખું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, બરોબર. એની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપે. એના અંદર 23-24 વિડીયો બનાવ્યા છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો. એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને આ જે બધા પ્રશ્નોનો લેવલ છે ને એ તમને ઘણો બધો ફાયદો અપાવશે મિત્રો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આલ્બર્ટ બાંડુરાએ કયો સિદ્ધાંત આપ્યો છે? તો જો મિત્રો આલ્બર્ટ બાંડુરાએ કયો સિદ્ધાંત આપ્યો છે? સામાજિક શિક્ષણ સિદ્ધાંત આપ્યો છે, બરોબર, સામાજિક શિક્ષણ સિદ્ધાંત આપેલો છે આલ્બર્ટ બાંડુરાએ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ લિંગ અને જાતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો લિંગ અને જાતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે મિત્રો? લિંગ જૈવિક છે જ્યારે જાતિ સામાજિક અને સાંસ્કૃતિક છે, બરોબર. લિંગ કેવું છે મિત્રો? જૈવિક છે, જ્યારે જાતિ સામાજિક અને સાંસ્કૃતિક છે મિત્રો. આ જે તફાવત છે ને લિંગ અને જાતિ વચ્ચેનો છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ જાતિગત રૂઢિચુસ્તતા માટે ઉદાહરણ કયું છે? તો જો મિત્રો જાતિગત રૂઢિચુસ્તતા માટે ઉદાહરણ કયું છે? છોકરીઓએ ઢીંગલીથી રમવું જોઈએ અને છોકરાઓએ કારથી રમવું જોઈએ મિત્રો. યાદ રાખી લેજો, છોકરીઓએ ઢીંગલીથી રમવું જોઈએ અને છોકરાઓએ કારથી રમવું જોઈએ. આ જાતિગત રૂઢિચુસ્તતાનું એક ઉદાહરણ છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જાતિ સમાનતા માટે કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે? તો અભ્યાસક્રમ જાતીયતા પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ કરવામાં આવેલો છે, બરોબર. અભ્યાસક્રમ જાતીયતા પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ કરવામાં આવેલો છે.
હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતા એટલે શું. તો વ્યક્તિગત ભિન્નતા એટલે મિત્રો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શારીરિક, માનસિક, સામાજિક અને ભાવાત્મક લક્ષણોમાં જોવા મળતો તફાવત મિત્રો એને વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે. અને વ્યક્તિગત ભિન્નતાની મિત્રો વ્યાખ્યા તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો જણાવો. તો વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો છે મિત્રો શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવાત્મક, સામાજિક, અભિરુચિ અને વલણ. આ બધા જે છે મિત્રો એ વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો છે. બરોબર, શારીરિક આવે મિત્રો, માનસિક, બૌદ્ધિક આવે છે, ભાવાત્મક આવે છે, સામાજિક આવે, અભિરુચિ આવે અને વલણ આવે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાને અસર કરતા કારણો કયા છે. તો વ્યક્તિગત ભિન્નતાને અસર કરતા કારણો મિત્રો વારસો અને વાતાવરણ, આ બંને છે, યાદ રાખી લેજો, વારસો અને વાતાવરણ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે શિક્ષક દ્વારા શિક્ષણ પદ્ધતિ, વિષયવસ્તુ અને મૂલ્યાંકનમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને શું કહે છે. તો મિત્રો આને છે વિભેદક સૂચના કહેવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો? આને વિભેદક સૂચના કહેવામાં આવે છે. તો જો મિત્રો આપણે આ બાળ વિકાસનો છેલ્લો મિત્રો આ પાર્ટ 3 છે, જેના અંદર 16 મુદ્દાના આપણે પ્રશ્નો બનાવી દીધા છે મિત્રો. બરોબર, અગાઉ પાર્ટ 1 ને પાર્ટ 2 અપલોડ કરી દીધો છે અને આ છે મિત્રો પાર્ટ 3. આ 3 પાર્ટના અંદર 16 મનોવિજ્ઞાનના મુદ્દાઓ જે છે એને લગતા મહત્વના ક્વેશ્ચન હું નીકાળ્યા છે મિત્રો. અને 3 પાર્ટ મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર બંને પાર્ટ મૂકી દે, પાર્ટ 1 અને પાર્ટ 2 એ જોજો, તમારા મિત્રોને શેર કરજો. બરોબર, 15 ગુણનો તમારી પરીક્ષાના અંદર પૂછાય. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એ છે મિત્રો કે તમામ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા કે પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના નિયમિત શાળામાં સમાન શિક્ષણ આપવું જોઈએ. બરોબર, બાળકના અંદર રંગ, રૂપ, ભાષા, જાતિ, ધર્મ ગમે તેના આધારે મિત્રો તમે બાળકના અંદર ભેદભાવ ના કરી શકો. બરોબર, દરેક બાળકને સમાન શિક્ષણ આપવું જોઈએ, એવું મિત્રો આ સમાવેશી શિક્ષણનો ઉદ્દેશ છે, આટલું યાદ રાખજો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં બહુભાષી વિદ્યાર્થીઓને હાજરી કેવી રીતે જોશો. એક સંસાધન તરીકે જે ભાષાકીય અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કરે છે એ રીતે મિત્રો તમે આ જોવાના છો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ. તો વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓને ઓળખીને તેને વિકાસવાની તકો પૂરી પાડવી જોઈએ. બરોબર, દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓને ઓળખીને તેને વિકાસવાની તકો પૂરી પાડવી જોઈએ. આ વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં શિક્ષકની મોટી આ ભૂમિકા છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનનો પાયાનો સિદ્ધાંત શું છે મિત્રો. આ મૂલ્યાંકન જે છે મિત્રો એનો પાયાનો સિદ્ધાંત શું છે. તો મૂલ્યાંકન એ માત્ર વિદ્યાર્થીની સિદ્ધિ માપવાનું સાધન નથી, પરંતુ તેને સમગ્ર અધ્યાપન પ્રક્રિયાની અસરકારકતા ચકાસવાનું અને તેમાં સુધારણા લાવવાનો માપદંડ છે. બરોબર, આ મૂલ્યાંકનનો પાયાનો સિદ્ધાંત છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ જગતમાં મૂલ્યાંકનના બે મુખ્ય કયા અભિગમો પ્રચલિત છે. તો જો મિત્રો શિક્ષણ જગતના અંદર મૂલ્યાંકનના મુખ્ય બે અભિગમો પ્રચલિત છે. એક છે મિત્રો અધ્યયન માટેનું મૂલ્યાંકન, જેને મિત્રો રચનાત્મક મૂલ્યાંકન કહેવાય છે, અને બીજા નંબરનું છે મિત્રો અધ્યયનનું મૂલ્યાંકન. બરોબર, યાદ રાખજો, અધ્યયનનું મૂલ્યાંકન, જેને સંકલનાત્મક મૂલ્યાંકન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર આવા ક્વેશ્ચન પૂછાશે. તો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આ પાર્ટ 3 છે મિત્રો બાળ વિકાસનો, જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. બરોબર, અને બીજું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. સમજે કે અધ્યયન માટેનું મૂલ્યાંકન, જેને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય છે, એનો હેતુ શું છે. તો જો મિત્રો યાદ રાખી લેજો, આનો હેતુ શું છે મિત્રો? અધ્યયનમાં સુધારણા, નિદાન અને ઉપચાર કરવો મિત્રો. એ અધ્યયન માટેનું મૂલ્યાંકન, જેને રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે, એનો મિત્રો આ હેતુ છે મોટો. બરોબર, અધ્યયનમાં સુધારણા, નિદાન અને ઉપચાર કરવો જોઈએ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનનું મૂલ્યાંકન, બરોબર, જેને સંકલનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે, એનો મુખ્ય હેતુ શું છે મિત્રો? તો અધ્યયન સિદ્ધિનું માપન, શ્રેણી, ગ્રેડ અને નિર્ધારણ કરવું જોઈએ. બરોબર, આ એનો મુખ્ય હેતુ છે મિત્રો અધ્યયનનું મૂલ્યાંકન. બરોબર, જેને સંકલનાત્મક મૂલ્યાંકન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા ક્વેશ્ચન મિત્રો ધ્યાન રાખજો, પરીક્ષાના અંદર 100% પૂછાશે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેનું મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે, એનો સમય શું છે મિત્રો? એ કેટલા સમયના અંદર લેવામાં આવે છે, કયા સમયના અંદર? તો અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત મિત્રો આ ચાલતું હોય છે મૂલ્યાંકન. બરોબર, તો આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજે કે અધ્યયનનું મૂલ્યાંકન, જેને સંકલનાત્મક મૂલ્યાંકન કહેવાય છે, એને કયા સમયના અંદર લેવામાં આવે છે મિત્રો? તો સત્રના અંદર લેવાય છે, એકમ કે વર્ષના અંતે પણ આ મૂલ્યાંકન લેવામાં આવે છે. બરોબર, તો આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો બેઝિક તમારી પરીક્ષાના અંદર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેનું મૂલ્યાંકન, જેને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય છે, નું સ્વરૂપ કેવું છે મિત્રો? તો મુખ્યત્વે મિત્રો અનૌપચારિક, નિરીક્ષણાત્મક છે. બરોબર, યાદ રાખી લેજો, મુખ્યત્વે અનૌપચારિક છે અને નિરીક્ષણાત્મક છે.
હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનનું મૂલ્યાંકન જેને સંકલનાત્મક મૂલ્યાંકન કહેવાય છે એનું સ્વરૂપ કેવું છે? તો આનું સ્વરૂપ છે મિત્રો મુખ્યત્વે ઔપચારિક છે અને લેખિત પરીક્ષા વાળું છે. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેનું મૂલ્યાંકન જેને રચનાત્મકની પ્રયુક્તિઓ કઈ છે મિત્રો? તો જો અધ્યયન માટેનું મૂલ્યાંકન જે છે ને મિત્રો એને રચનાત્મક મૂલ્યાંકન કહે છે. એના અંદર કઈ કઈ પ્રયુક્તિઓ વાપરી શકાય છે? તો અવલોકન પ્રયુક્તિ, પ્રશ્નોત્તરી પ્રયુક્તિ, ક્વિઝ પ્રયુક્તિ, ચેકલિસ્ટ પ્રયુક્તિ અને પ્રોજેક્ટ પ્રયુક્તિ. આ બધી પ્રયુક્તિઓ વાપરી શકાય છે અને આના અંદરથી મિત્રો ક્વેશ્ચન 100% હશે. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનનું મૂલ્યાંકન જેનું બીજું નામ છે મિત્રો સંકલનાત્મકની પ્રયુક્તિઓ કઈ કઈ છે? તો સત્રાંત કસોટી, વાર્ષિક પરીક્ષા અને લેખિત પરીક્ષા મિત્રો. આ બધી એની પ્રયુક્તિઓ છે. હવે 45માં નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે CCE નું પૂરું નામ શું છે મિત્રો? CCE નું પૂરું નામ જણાવો. તો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. યાદ રાખી લેજો, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન મિત્રો જોઈ લેજો અને સ્પેલિંગના અંદર ભૂલ ના થાય મિત્રો. પેપર સેટર મિત્રો તમારા જોડે કેવી રમત રમશે બરોબર, સ્પેલિંગના અંદર મિત્રો મિસ્ટેક આપી દેશે બરોબર, એટલે સ્પેલિંગને સારી રીતે તૈયાર કરી દેજો. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાકીય મૂલ્યાંકન અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌપ્રથમ કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના અંદર મિત્રો કરવામાં આવી હતી શાળાકીય મૂલ્યાંકન અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત બરોબર. સૌપ્રથમ કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના અંદર કરવામાં આવી હતી. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ SCE. યાદ રાખજો, SCE સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એનું ફૂલ નેમ થાય છે, જેને ગુજરાતીના અંદર કહેવાય છે મિત્રો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન નું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો GCRT ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ જેનું નામ છે મિત્રો ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજ્યની પરિસ્થિતિને અનુરૂપ આ માળખું તૈયાર કરવામાં આવ્યું હતું બરોબર. તો યાદ રાખજો મિત્રો ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મિત્રો આ SCE એ ગુજરાતના અંદર માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોને કોઈ ટોપિક શીખવતી વખતે વિદ્યાર્થીઓને નાના નાના પ્રશ્નો પૂછે છે અને તેમની સમજ ચકાસે છે. તો આ કયા પ્રકારનું મૂલ્યાંકનનું ઉદાહરણ છે? તો રચનાત્મક મૂલ્યાંકનનું આ ઉદાહરણ છે બરોબર. કોઈ ટોપિક શીખવાનો ત્યારબાદ નાના નાના પ્રશ્નો પૂછવાના. તો આ કયા પ્રકારનું મિત્રો મૂલ્યાંકન છે? રચનાત્મક મૂલ્યાંકન આને કહેવામાં આવે છે. તો જો મિત્રો તમને ખબર છે કે આ પાઠ 3 છે બાળ વિકાસનો બરોબર. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ત્રણના અંદર મિત્રો આખો સંપૂર્ણ બાળ વિકાસ મિત્રો પૂર્ણ થઈ જાય છે બરોબર. આ 3 પાર્ટના ક્વેશ્ચન મિત્રો 100% જોજો તમને ઘણો બધો ફાયદો થશે. 15 ગુણના અંદર પૂછાશે મિત્રો આ બાળ વિકાસ. હવે આપણે ચાલુ કરીશું મિત્રો પદ્ધતિશાસ્ત્ર બરોબર. પદ્ધતિશાસ્ત્ર પણ કયા કયા ટોપિકનું છે? ટેટ 1 ના અંદર આવ્યા છે મિત્રો ગુજરાતી સબ્જેક્ટનું, પર્યાવરણ, અંગ્રેજી અને ગણિત. આ 4 જે વિષય છે મિત્રો એનું પદ્ધતિશાસ્ત્ર આપણે હવેથી લાવીશું મિત્રો કાલથી બરોબર. આના અગાઉ મિત્રો આપણે આ 4 ટોપિકના અંદર પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એવા 4 વિડીયો બનાવેલા છે બરોબર. અને એક બીજું વિડીયો બનાવી છે મિત્રો આ ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી અને ગણિત બરોબર. એનું મિત્રો સ્પેશિયલ 1 થી 5 ના અંદર જે વિષય વસ્તુ જે કન્ટેન્ટ હોય છે ને એના ક્વેશ્ચનનું પણ વિડીયો મિત્રો 4-5 દિવસ પહેલા બનાવેલું છે બરોબર. ચેનલ પર પડી છે મિત્રો જોઈ લેજો, એના અંદર તે ક્વેશ્ચન 100% હશે. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે? તો શૈક્ષણિક અને સશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન હોય મિત્રો એને સર્વગ્રાહી કહેવામાં આવે છે બરોબર. ડાયરેક્ટ આવા ક્વેશ્ચન બની શકે. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં CCE ને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ગુજરાતને મિત્રો CCE ને કયા નામથી ઓળખવામાં આવે છે? શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બરોબર, જેને અંગ્રેજીના અંદર મિત્રો SCE શોર્ટ નેમ છે બરોબર. અગાઉના ક્વેશ્ચન અંદર મિત્રો આનું પૂરું નામ આપણે સમજી ગયા બરોબર, SCE નું. તો આને મિત્રો જો ગુજરાતના અંદર CCE ને કયા નામથી ઓળખવામાં આવે છે? શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. યાદ રાખજો આવા ક્વેશ્ચન બની શકશે. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ગોખણપટ્ટીને સ્થાને સર્જનાત્મકતાની વિકાસ કરવો બરોબર. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો? ગોખણપટ્ટીને સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરવો. હવે 52માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રચનાત્મક મૂલ્યાંકનની ફિલસૂફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. તો રસોઈયો સૂપ ચાખે છે બરોબર. આ ઉદાહરણ જે છે મિત્રો એ રચનાત્મક મૂલ્યાંકનની ફિલસૂફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે બરોબર. રસોઈયો સૂપ ચાખે છે. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ નવો એકમ કે વિષય વસ્તુ શીખવતા પહેલા વિદ્યાર્થીઓ પાસે શું હોવું જરૂરી છે? તો પૂર્વજ્ઞાન અને કૌશલ્ય હોવું જરૂરી છે મિત્રો બરોબર. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કેળવવા માટે શિક્ષકે કઈ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો જોઈએ? તો જો મિત્રો વિદ્યાર્થીઓના અંદર કૌશલ્ય કેળવવા માટે શિક્ષકોએ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ? તો ચર્ચા અને વાદ વિવાદની પ્રવૃત્તિ કરવી જોઈએ, સમસ્યા ઉકેલની પ્રવૃત્તિ કરવી જોઈએ, પૂછપરછ આધારિત શિક્ષણની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે મિત્રો, યાદ રાખજો.
હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડોક્ટર બેન્જામિન બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉદ્દેશને 6 કયા સ્તરોમાં વર્ગીકૃત કરેલું છે? આ પૂછાઈ શકે છે મિત્રો 100%, બરોબર. તો 6 આર્યા સ્તર છે મિત્રો, જોઈ લો. જ્ઞાન, સમજ, ઉપયોજન, પૃથ્થકરણ, સંયોજન અને મૂલ્યાંકન. આ જે છે મિત્રો એ ડોક્ટર બેન્જામિન બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉદ્દેશોને આ 6 સ્તરોના અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે, બરોબર. જ્ઞાન, સમજ, ઉપયોજન, પૃથ્થકરણ, સંયોજન અને મૂલ્યાંકનમાં. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમની વર્ગીકરણ વિદ્યા મુજબ વિવિધ પ્રકારના ત્રિકોણોની યાદી બનાવો. આ પ્રશ્ન કયા જ્ઞાનાત્મક સ્તર ઉપર છે? તો જ્ઞાનના સ્તર ઉપર છે, બરોબર. કયા? જ્ઞાન ઉપર છે. તો જો મિત્રો 6 વર્ગીકરણ આપ્યા છે ને મિત્રો, એના અંદરથી મિત્રો આવા ક્વેશ્ચન બની શકે છે, બરોબર. તો જ્ઞાન મિત્રો કઈ રીતે કામ આવે છે, બરોબર. સમજ કઈ રીતે કામ આવે છે, તો આવા બધા ક્વેશ્ચન નીકળી શકે છે તમારી આ પરીક્ષાના અંદર ટેટ 1માં. હવે 57મા નંબરનો પ્રશ્ન અને બહુ મહત્વના પ્રશ્ન છે મિત્રો, તે KWL પ્રયુક્તિમાં W શું સૂચવે છે? તો W જે છે ને મિત્રો, હું શું જણાવવા માંગુ છું મિત્રો, બરોબર. વોટ આઈ વોન્ટ ટુ નો, બરોબર, આ સૂચન કરે છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે KWL પ્રયુક્તિમાં K શું સૂચવે છે? તો હું શું જાણું છું, તો વોટ આઈ નો, બરોબર. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે KWL પ્રયુક્તિમાં L શું સૂચવે છે? તો હું શીખ્યો, બરોબર. વોટ આઈ લર્નેડ, બરોબર મિત્રો, હું શું શીખ્યો, બરોબર. વોટ આઈ લર્નેડ. તો જો મિત્રો આગળ આપણે આ પ્રશ્નો સમજવાના છે. એના પહેલા મિત્રો હું તમને જરૂરી માહિતી આપી દઉં છું કે ટેટ 1 માટે આપણે સ્પેશિયલ મિત્રો એક પ્લેલિસ્ટ બનાવેલું છે, બરોબર. ટેટ 1, ટેટ 2, ટેટ એસ અને ટેટ HS. આ બધાના માટે મિત્રો 2025-26 હું પ્લેલિસ્ટ બનાવી છે, જેના અંદર ટેટ 1 માટેના પણ વિડીયો છે અને બધાના અંદર કામ આવે એવા પણ વિડીયો અંદર મૂકેલા છે, બરોબર. તો એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. એની આખા પ્લેલિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. સમજીએ કે એક શિક્ષક વિદ્યાર્થીઓને 2 ઐતિહાસિક ઘટનાઓની સરખામણી કરવાનું કહે છે. આ પ્રશ્ન બ્લૂમના કયા સ્તર સાથે સંબંધિત છે? તો પૃથ્થકરણ સાથે છે, બરોબર. તો આવા ક્વેશ્ચન મિત્રો બની શકે છે. જે 6 સ્તર આપ્યા છે ને મિત્રો બેન્જામિન બ્લૂમના, એના અંદરથી આવા ક્વેશ્ચન બની શકે. હવે તમને ખબર છે મિત્રો કે આપણે જે બાળ વિકાસનો પાઠ 3 અને બાળ વિકાસ મિત્રો આ વિડીયો સાથે પૂરું થઈ જાય છે. કાલથી હવે આપણે ચાલુ કરીશું પદ્ધતિશાસ્ત્ર મિત્રો, બરોબર. આ 4 સબ્જેક્ટના ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી અને ગણિત, એના મિત્રો પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો કાલથી ચાલુ થઈ જશે, બરોબર. અગાઉ પણ વિડીયો બનાવ્યા છે, જોઈ લેજો, એ પણ કામ આવશે, બરોબર. જે પણ નવા અભ્યાસક્રમ મુજબ જ છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે લાસ્ટમાં નંબરનો પ્રશ્ન 61મા નંબરનો સમજીએ કે આપેલા મુદ્દાઓ પરથી એક નવી વાર્તા બનાવો. આ પ્રશ્ન બ્લૂમના કયા સ્તરનું મૂલ્ય સૂચવે છે? તો સંયોજન સ્તરનું મિત્રો મૂલ્ય સૂચવે છે, બરોબર. તે આપેલા મુદ્દાઓ પરથી એક નવી વાર્તા બનાવો. આ પ્રશ્નના બ્લૂમના કયા સ્તરનું મૂલ્ય સૂચવે છે? તો સંયોજન સ્તરને. તો જો મિત્રો બાળ વિકાસનો મિત્રો આ છેલ્લો પાઠ હતો, પાઠ 3, એના અંદર આ 61 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અગાઉ પાર્ટ 1, 2 અપલોડ કરી દીધા છે મિત્રો, ના જોયા તો જોઈ લેજો.